કેસ ડોક્ટર દીકરીનું, મોહિતાનું કોઈ નહીં, કાંઈ નહીં. એવા કેટલા કેસ. પછી મણિપુરમાં નિવસ્ત્ર સ્ત્રીઓને, મહિલાઓને કરી, એ પછાત જાતિની. એ બધી દૂર શું કામ જાઓ? પછી હમણાં દાઉદની મેં વાત આજે કચ્છ મિત્ર પેપરમાં વાંચી. એ સાસરિયાઓએ એ પુત્રવધુ વહુવારો નિવસ્ત્ર કર્યું, કેટલી બેઇજ્જતી કરી છે. તો ત્યાં ક્યાં કે મહિલા સંગઠનો, મંડળો, સ્ત્રીની સશક્તિકરણની વાતો કરનારા, બેટી બચાવો ને બેટી પઢાઓ, આ બધી વાતો કરનારા. પહેલે તમે કાયદા કાનૂન 2500 રૂપિયા મહિલાઓને, 1000 રૂપિયા મહિલાઓને દર મહિને, પછી લખપતિ દીધીઓ, એ બધું રેવા દો. એ લોકોને પૈસાની જરૂર નથી, સુરક્ષાની જરૂર છે. સુરક્ષા, પૈસાની. એ નેતાઓ પણ સાંભળો, જે પીએમ હોય, સીએમ હોય, જીએમ. પીએમ એટલે નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી એટલે શું કહેવાય, જયશંકવી, ઓલો અમિત શાહ, પછી સીએમ ને ડીએમ ને જેવો તે, પછી એસપી ને ડીએસપી ને જેવો તે. પહેલે મહિલાઓ માટે કાયદા કાનૂન કડક કરો. અને હું નામદાર કોર્ટોને પણ કહેવા માંગુ છું કે તમે બળાત્કારીઓ, દુષ્કર્મીઓ અગર જાહેર થયા છે, સાબિત થઈ ગયું, તો સીધી ફાંસીની જ સજા આપો. એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના નેતાઓ એ પણ આ વાતને જોર દે, ધ્યાન દે. અને રાષ્ટ્રપતિ મુર્મુજી પોતે સ્ત્રી મહિલા છે. હમણાં અમારા કચ્છમાં આવ્યા, એ દ્રૌપદી મુર્મુજી, રાષ્ટ્રપતિ માહિમજીને કહું, આપ પણ આ વાતોને ધ્યાન લ્યો. ધ્યાન લ્યો. બળાત્કારીઓ ઉપર, બળાત્કારીઓને જો કોર્ટો સજા આપે, ફાંસીની સજા આપો, સંભળાવો. અને આપણી પાછળ જો દયાની અરજી મેં સાંભળીને વાંચ્યું છે, દયાની અરજી ફાંસીની માફ કરો. નહીં, બિલકુલ નહીં. એ તમને પણ કહું છું, રાષ્ટ્રપતિજી, માફી દયાની અરજી આવે તો તમે ના આપજો, ફાંસી આપો. બીજા દેશોને જુઓ ને, ભારત દેશમાં જ આ ઢીંઢવાળું છે. પાકિસ્તાનમાં જાઓ, અફઘાનિસ્તાનમાં જાઓ, એ આવા બળાત્કારીઓને તેમ ભર જાહેરમાં ગામની વચાડે મારી નાખે છે, પાંચડે ચડાવે, અથવા તો બધી સમાજ પબ્લિક મળી ગામ આખું